મિત્રો, ગુજરાતમાં શું નકલી નથી ચાલતું? નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી સરકારી કચેરી, નકલી પનીર, લિસ્ટ આમ તો લાંબુ જાય એમ છે. તો આ લિસ્ટમાં હવે એક નામ બીજું પણ ઉમેરી દો. હવે માર્કેટમાં જોવા મળી શકે છે નકલી નોટ. જી હા, સાવ સાચું સાંભળ્યું. મળતી માહિતી મુજબ વાપી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં ગુપ્ત રીતે ભારતીય ચલણી નોટો જેવી જ આબેહૂબ ડુપ્લિકેટ નોટો છાપવામાં આવી રહી છે. અને દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ₹500ના દરની કુલ 1215 ચલણી નકલી નોટો મળી આવી, જેની કિંમત કુલ અંદાજે ₹6,07,500 થાય છે. પોલીસે માત્ર નોટો જ નહીં, પરંતુ નોટ છાપવા માટે વપરાતા કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ, શાહી અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે. આ તપાસમાં જે વિગત બહાર આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. આ ટોળકી લોકોને લાલચ આપતી હતી કે જો તેઓ ₹30 લાખની અસલી કરન્સી આપશે તો બદલામાં તેમને ₹80 લાખની નકલી કરન્સી, જે બજારમાં અસલી જેવી જ દેખાય છે, તે આપવામાં આવશે. આ મની લોન્ડરિંગ અથવા ડબલિંગ સ્કીમના બહાને આરોપીઓ ભોળા લોકોને છેતરવાની પેરવીમાં હતા. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નકલી નોટો, છાપકામના સાધનો અને 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.